ગુજરાત ગૌણ ખનિજ નિયમો 1966 કઈ તારીખથી અમલમાં આવ્યો? 1 એપ્રિલ 1966. ભારતના નાગરિક સિવાયની વ્યક્તિને ઉત્ખનન પટ્ટો આપવા માટે શું જરૂરી છે? રાજ્ય સરકારની અગાઉથી મંજૂરી. સરકારે જાહેર અથવા ખાસ હેતુઓ માટે અનામત રાખેલી જમીન અંગે શું જોગવાઈ છે? ઉત્ખનન પટ્ટો આપી શકાય નહીં. ઉત્ખનન પટ્ટા માટે અરજી કેટલા નકલમાં કરવી? 3. ઉત્ખનન પટ્ટા માટે અરજી સાથે કેટલી ફી ભરવાની રહેશે? ₹50. એક જ જમીન માટે એકથી વધુ અરજીઓ હોય તો પ્રથમ અગ્રતા કોને મળશે? રાજ્યમાં ખનિજ આધારિત ઉદ્યોગ શરૂ કરેલ વ્યક્તિ. ઉત્ખનન પટ્ટો મળ્યા બાદ કેટલા સમયમાં ઉદ્યોગ સ્થાપિત ન થાય તો નિયામક પટ્ટો રદ કરી શકે? 2 વર્ષ. એક જ જમીન માટે એકથી વધુ અરજીઓ હોય અને નામંજૂર કરવામાં આવે તો કારણ કેટલા દિવસમાં જણાવવા જોઈએ? 7 દિવસ. અરજદાર પટ્ટો સ્વીકારવાની ના પાડી દે તો ભરેલી ફી બાબતે શું જોગવાઈ છે? સંપૂર્ણ ફી પરત આપવામાં આવશે. ઉત્ખનન પટ્ટો મંજૂર થયા પછી કેટલા સમયમાં પટ્ટા ખત કરી આપવો જોઈએ? 3 મહિના. નક્કી કરેલી મુદતમાં પટ્ટા ખત ન થાય તો શું ગણાશે? મંજૂરી આપમેળે રદ ગણાશે. નિયમ 10 અને 12 મુજબ રાખેલા રજિસ્ટરો જોવા માટે કેટલી ફી ભરવી પડે? ₹2. સરકારની પૂર્વ મંજૂરી વગર નિર્દિષ્ટ ગૌણ ખનિજ માટે મહત્તમ કેટલા હેક્ટર સુધી ઉત્ખનન પટ્ટો આપી શકાય? 10 હેક્ટર. સરકારની પૂર્વ મંજૂરી વગર અન્ય નિર્દિષ્ટ સિવાયના ખનિજ માટે મહત્તમ કેટલા હેક્ટર સુધી પટ્ટો આપી શકાય? 20 હેક્ટર. એક વ્યક્તિ અથવા સંયુક્ત રીતે રાજ્યમાં કુલ મળીને કેટલા ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવી શકશે નહીં? 7.5 ચોરસ કિમી. સામાન્ય રેતી, કંકર અને ગ્રેવલ માટે ઉત્ખનન પટ્ટાની મહત્તમ મુદત સરકારની પૂર્વ મંજૂરી વગર કેટલી? 1 વર્ષ. સામાન્ય રેતી સિવાયના અન્ય ગૌણ ખનિજ માટે ઉત્ખનન પટ્ટાની મહત્તમ મુદત સરકારની પૂર્વ મંજૂરી વગર કેટલી? 10 વર્ષ. પટ્ટો તાજો કરવા માટે અરજી કેટલા દિવસ પહેલાં કરવી? 90 દિવસ. પટ્ટો તાજો કરવા માટે ફી કેટલી છે? ₹25. સરકારને જાહેર હેતુ માટે પટ્ટો સમાપ્ત કરવા માટે કેટલા મહિનાની લેખિત નોટિસ આપવી પડે? 6 મહિના. ગૌણ ખનિજના રોયલ્ટી દરમાં વધારો કેટલા વર્ષની અંદર ફરીથી કરી શકાશે નહીં? 3 વર્ષ. પટ્ટો અમલમાં આવ્યા પછી કેટલા દિવસની અંદર ઉત્ખનન કાર્ય શરૂ કરવું? 90 દિવસ. રેલવે લાઇનની હદથી કેટલા મીટરના અંતરમાં પરવાનગી વગર ખાણકામ કરી શકાશે નહીં? 50 મીટર. સુરંગ ફોડવામાં આવે તો કેટલા મીટરના અંતરમાં ખાણકામ કરવા મનાઈ છે? 200 મીટર. પટ્ટામાં દર્શાવેલ ન હોય તેવું નવું ખનિજ મળી આવે તો શું કરવું? નિયામક અને યોગ્ય અધિકારીને જાણ કરી પટ્ટો લીધા વગર ખનન ન કરવું. નવું ખનિજ મળ્યા પછી કેટલા સમયની અંદર પટ્ટો માટે અરજી કરવી? 3 મહિના. રોયલ્ટી અથવા ભાડું 3 અંગ્રેજી મહિના સુધી બાકી રહે તો શું થશે? નિયામક પટ્ટો સમાપ્ત થઈ શકે. ઉત્ખનન પરવાનાની ફી કેટલી છે અને મુદત કેટલી માટે આપવામાં આવશે? ₹10 અને 1 વર્ષ. એક ઉત્ખનન પરમિટ હેઠળ મહત્તમ કેટલા ટન ગૌણ ખનિજ ખોદવાની મંજૂરી આપી શકાય? 4000 ટન કરતાં વધુ નહીં. ઉત્ખનન પરમિટમાં સપાટીની નીચેના ખાડાની ઊંડાઈ કેટલી મીટરથી વધુ ન હોવી જોઈએ? 6 મીટર. યોગ્ય અધિકારીના હુકમ સામે ફેરત પાસ માટે કેટલી મુદતમાં અરજી કરી શકાય? 2 મહિના. ફેરત પાસ અરજી પાસ સાથે કેટલી ફી ભરવી પડે? ₹25.